હેલો ગાઈઝ, બધાને જય માતાજી અને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો આપણે જે કેદારનાથ જિલ્લા ફરવા એનું મસ્ત એક ફ્રેમ બનાવેલી. 1000 રૂપિયા લીધા હતા ફ્રેમ બનાવી હતી. જો મેં તો વાંચી તું ફ્રેમ બસ અહીં ઘર બોદાનું ટીકાનું બેનું ટિફિન થાય કશું ના થાય લે ખાવ ખાવ ટિફિન આવ્યો અહીં ઓછું લેલા ઈદ તો એ શું ખાય તા પેલું ઓછું લેલા ટિફિન જો તમે તો આંધ્રા બહુ હેરાન કરા નહીં સારું કરે હે સારું કરે એટલે જ નહીં થઈ ગયું બધા ટિફિન રેડી હેડતા જો હા તારા ઉઠીને તો આંધળાના હાડા હે મસ્ત જો ખાલી એક જણ બતાવું તારા અહીં અહીં તો તઈ તો ખાસી કામ નહીં કરી પણ અહીં તો ખાસી કામ કરવું પડે એક જણને બતાવું મસ્ત હું જો એક જણ તઈ કશું કામ નહીં પણ અહીં પેલું કામ કરા જો હે તઈ કશું કામ કરું એટલું બધું હે અને અહીં ચેલું કામ ખાલી હવે જવાનું ત્યારે બધા નહીં જવાનું પછી તો બે નહીં આવું તો ના આવી જશે 15 પછી પાછી આવશે ત્યારે આવો કોને ખબર જો આ એક જાવ હે કામ બોલ તમારો ના હોય બા બહુ કામ કરાવ અમારું ઓછું કામ કરવા જોઈએ લે અમે એવું કામ કરીએ 5 ફૂટ કરીએ અમે બે જણા થાય 5-7 ફૂટ કરી એથી વધારે ના થાય શું થાય વધારે 5-7 રીમ એટલું જ થાય 5-7 ફૂટ જ એટલે હો ફૂટે ના હા એટલું જ ને હો ફૂટે હો જો એક આયે ભાઈ આવી જો કોમે ચલો ધીરે ધીરે હેડા ઓ ભાઈ તરી વહેલો હેડ ને હા ચલો ભાઈ હેડા કે હા શેઠ કેના વાગે છે હા ચાલમાં હેડા છે ચાલ વાહ ઈયો ફોન જોતો જોતો દાગલ જો એટલે આવો દાદરી હેડા ઈયો અરજો બધા રેડી શૂટ હે કમ્પ્લીટ જો હેલે ઓય ચન ચલાવા જવું છે આજ બારી તો બારી ની કાઢવાની આપણે તો એટલું બે બાજુ રહેવા વચ્ચે એટલું ભાઈ ડિપાર્ટમેન્ટ જવાનું ને એનો મકાન માલિક રહેવાનો આવે હા તો વચ્ચે આમ માટલામાં એવું આવી ગયું એટલે એરિયા છો આગળ એરિયા દેખાય ને એ પતાવી દે પછી પેલા 9:30 વાગે હેડે લે ઓય બે જણો વાડા કામે આપણી કે સ્લીપો કેલી પડી આવ આપણી કોણ દોડા મને ખબર ને એક ટાઈમ પડી જ છે હું બીજી એક બે રાખી દઉં રાતે આજ લખવાનો પ્રોગ્રામ કરીએ બરોબર પકડ ને એમ કઈ મને બતાવી દેજે ઓકે બતાવો સર હા આજ રાતે સ્લીપો બે લખવાની હા આવો એટલે ચીકડી જો ખાલી જયરાજ છે ચા દેખાય હા હા ખાસી મોટી વાકો બનાવી તમે હા ચીક જાવ તો કામ કરીને જો પરચો રેપ જેપ થઈ ગયા જો જયરાજ છે જો સે પરચો ચો આ જાવ કિશન સી કેવો થઈ જઈએ જો અને આ ભાઈ એકલો ખાલી કામ કરે હોય અમારામ જો એ ભાઈ થાક નહીં લાગતો બરફ વગર આવે આવું ઈયો બોટલમાં હા તો છે અને એક આ ભાઈ કામ કરે જો દરેક ટાઈમ મળે એટલે મોબાઈલ તો જોવે જ એ તો આ ભાઈ હોતે જો મોબાઈલ તો જોડે જ હોય એ જરીક વાર થઈને મોબાઈલ કાઢે બ્લોગ બનાવો તમારે મોબાઈલ તો નહીં જોતો ને એટલો બધો મોબાઈલ જ જોવા કેવાય ટાઈમ પાસ કરવો અને મોબાઈલ જોવા બહુ પરખે અમાર મોબાઈલ કેવું હે મોબાઈલ હમોની એટલે બ્લોક એવું બીજું કોઈક ઉતારતો હોય તો કંઈક હમું કંઈક બોલાય જ ખરું ને પણ નકર કેવું બોલી જાય કિશોર આ કેવું બોલતા આ ભાઈ સારું ના બોલે ને જો આ પાર્કિંગ કરવાનું એક આવ્યું જોડે એક આવ્યું હાલત આવી હોય અને અમાર સુપરવાઇઝર
ઘરમાં હાલત જો બપોર બધાની જોરદાર હે. 1 મિનિટ જો બોલો શું કીધું એપ્રોક્સી ચેન્જ કરવાનું? હા પેલો નેચરલ ગ્રે કીધો ભરવાનો. હા બરાબર નેચરલ ગ્રે ભરવાનો હે. જા બધા ક્યાંથી જા બપોરે આમાં 1 વાગ્યાનો ખાવા જઈએ હે. ભૂખ લાગી જો પેલો તો પેલો એ ભાઈ ને આવડે બતાવે જો આ ક્યાંથી જો બધા તાપ એ ભાઈ ત્યાં જઈને બતાવી જો સંજુભાઈ પલ્લી ગયા નવાઈ ગયો. ગરમી જેટલી ખતરનાક હે ને બહુ ખતરનાક. ખતરનાક નવાઈ ગયો ખતરનાક આવું નહીં ભાઈ જરીક કમ્પ્લીટ ફ્રેશ થઈને આવીએ જરીક અંગોઠો પલ્લી ગયો. આખા પલ્લી જ ગયા બધા જોરદાર. પણ એવી ગરમી થાય ને કે જો આ ભાઈ વાત નવાઈ ગયો તે જેનું બધી ગયો થઈ ગયું. જો હું તો પૂરી ગરમી થાય આવું ચશ્મા તો કાઢી નાખવો પડશે. જો પેલા ભાઈએ કે પેપા જો એ ભાઈને જરીક શાંતિ હે એમ તો શાંતિ હે બહુ શાંતિ એમ. એ ભાઈનું લગન હે પર આવજો બધા આવજો એડવાન્સમાં ઇન્વિટેશન હા. આવવાનું ભૂલતા નહીં. આ ભાઈ હે ને દરેક ડિપ્રેશનમાં હોય બહુ નહીં ઓછું એટલું બધું પહેલા જો દરેક રસ્તા ચહેરા પાછળ એક દુઃખભરી કહાની હોય છે. એ તો બધાને હોય આવું શું કહેવાય સાચા જ બધાને હોય જ ને કંઈક ને કંઈક દુઃખ તો રહેવાનું જ જિંદગી. એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. કમાવાનું ખાવાનું પીવાનું અને એન્જોય કરવાનું જિંદગી કરવાનું. કેટલા બધા પૈસા વાળા ને આપણે બબે ફોન લઈને થઈ ગયા. એ તો બીજા ના દેવું કે એ તો બીજા ના એના તો હોય જ. બચારા પેલા હાથ ધોવા જાય બેચારા હમણાં ફોને આરીને જાય તો આવું ક્યાં વિડીયો જો પેલો ભાઈ 20 કિલો જેવું. રાજસિંહ કેટલા નંબર આવી ગયા તમને? જો એકમાં 0.75 અને એકમાં 1 બરોબર છે. અને આ ભાઈ નંબર આયા આપણે ના આવે નંબર પેલા એવું નહીં લે પેલા થાય જાય કોદાળ. પૈસા આયા બધા બહુ પૈસા આયા. અમે આવી ગયા એક નવી સાઈડ જોવા માટે મસ્ત જોરદાર. જો બધાય જોરદાર મસ્ત હતી ને. બાજુ પેલી એક સોસાયટી જોઈ પહેલા તો બીજી સોસાયટીમાં આવી ગયા જોઈ તાકે એને એની જોડે જ આવ ગયા તાપ આવ જોડે હેડતા હેડતા. જો પેલો એક ભાઈ તો આવ્યો ગાડી મેં આવી ગયો એટલે ઉતરી પડ્યો આગળ રહીને. અરે ગાડી હવે જોઈશું સોસાયટીમાં કે કેવું મકાન હે એનું પછી ખબર પડે. આમ મજા આવે આમ કામ કરવાની એવી સાઈડ હોય તો જોવાનું નહીં આમ જોઈએ આવું કે કેવું લાગે કિશનભાઈ ચીક હોવી જોઈએ. ખતરનાક હારી હોય તો સારું એમ. તો આપણે પછી બહુ માથાકૂટ ના થાય છે. હા બહુ માથાકૂટ ના રહે એમ. બેસી બેસી કરવાનું. હા ફરે શેઠ જો શેઠ એ ફોન ચાલુ છે. એક્ટિવા નહીં એક્ટિવા નહીં પેલી નહીં એક્ટિવા તો પહેલી પડી ભાઈ. વાઈટ નહીં બોલે. આ સોસાયટી છે નવી એક જોરદાર જો ના એક હતો એ તો બીજા ભાઈ હતા તો મગર ના મજૂર હતા બીજા કોઈ. આ ઓફિસ છે પેલી મોટી ઓફિસ એક કોર્નર પર બનાવીને બગીચા કરી એમાં જાઉં. અરે જો નવી જોરદાર ઓફિસ અમારી. ઓકે ઓફિસ શાયદ બંધ છે. બંધ છે લગભગ ઓફિસ તો. ઓફિસ બંધ છે. ઓફિસ બંધ થઈ ગઈ. ઓફિસ બંધ ના નહીં પડી એક્ટિવા. ઓફિસ બંધ. હા. આ તો વધુ ને એવું હશે તો કાલે સવાર મળી જશે. જોઈ રહીશું પછી આવી જઈશું. અત્યારે તો અહીંયા હે નહીં અને ઓફિસ બંધ છે જો. સોસાયટી તો સારી લાગે કોમ. જો કોઈ આગળ છોકરા બે પાર્કિંગ બાર્કિંગમાં તો નહીં અપોક્ષી. બરોબર. પેસેજમાં કશું નહીં જો. મને એવું લાગે. મને લાગે મકાનમાં અપોક્ષી હોય એવું લાગે. જો આ છે નવી સોસાયટી જોરદાર. તમને મકાન જોઈ લીધા જો અમે અંદર જઈને આ હેડે સુનિલભાઈ બતાવી દઈશું તમને એક એક સમજાય હોતે દેશે કે જોરદાર છે. જોઈ લો મકાન. આ બાથરૂમ નહીં જ નહીં જો સાઈડ હારી છે જોરદાર. ઉપર પણ જઈને જોઈ લઈએ.
બાથરૂમમાં નહીં ઓલમોસ્ટ ખાલી ફ્લોરિંગ હોય એપોક્સી ભરવાની છે બધે. આ તો સાફ બાપ કઈ ના દેશે કમ્પ્લીટ વારી બારી એટલે રેડી શૂટ થઈ જશે. એટલે આમ લાગે કેવું સુનિલભાઈ તમે કેવું લાગે છે એ સાઈડ હે સાઈડ છે ફ્લોરિંગ જ છે એટલે વધુ ના આવે. ઉપર જોઈએ ટેર જોઈએ નહીં ઉપર આટલું જ છે. કેટલું છે હા હવે આટો મારવાનો છે ને ઉપર કેવું હોય તો મને કહી દો જેવું હોય રે ઉપર પેલું એ મ્યુઝિક ટુકડે મારેલી ઉપર ટુકડે મારેલી એ ભાઈ તો ક્યાં મ્યુઝિક સિસ્ટમ જેવું હોય કે ટેરેસમાં પણ મ્યુઝિક સિસ્ટમ બેહાડવાનું છે હું એમ કહું. જોરદાર મકાન હે બાથરૂમમાં હે નહીં ખાલી ફ્લોરિંગ હે ભરવાનો એટલે મજા આવી જાય અંદર તો. અમે જોઈ લીધું મકાન આ બે જણા બહાર બેસી ગયા તો એ બે જણા હે ને કશું નહીં આઈને જો થાકી જાય. તમારો અધરો વિશ્વાસ કશું અધરો વિશ્વાસ ના રાખશો તમે આવો. આ ભાઈ તો ખાસે થાચી ગયો લાલ થઈ ગયો તો બચારો નહીં થાચી ગયો લે બહુ કામ કરી વિલા બહુ કામ કરાય. ઘેર આવી જો નહીં તો મસ્ત તૈયાર થઈ ગયો. જો મમ્મી બેઠી આમાં પપ્પા કોણ છે? થાચી ગયા કામ કરી કઈ નહીં ખાસું કામ કરી કોણ નહીં ને વિડીયો બનાવો હે થાચી ગયા કામ કરી કાચી જા નહીં સોમડા તૂટી જાય એવા તો. ખેતરનું કામ કરે ખબર પડે ખેતરનું એટલું કામ જે ખેતરનું કામ કરે ને એ ભાઈ જોણે. સાચી વાત છે જે ખેતરનું કામ કરે ને એને જ ખબર પડે કેવું કામ હોય ખેતરમાં. થાચી જમ આપવા ખાસે બચારા પૂરા ઢગલી કર્યા જો બતાવું તમને આ પૂરા હે ને આ ભેગા કર્યા બધા બોધીને એટલે થાચી જ જઈએ એટલે એવું કે હે અમે તો કામ કરીને આ તો માપવા તો થાચી જ જાય પણ આ હેડ્યા જો અત્યારે બાજરી કાઢવા માટે હે રાતની મહેનત એક નહીં જો શું તગાર જોવા વાલે તગારું આલો હમણે હેડ જો એટલે જ ને હું હમણાં તગારું આલો પણ કાલે એકલી જ જાવ કોઈ આવા હે ઘેરી કોણ આવા હજુ તો આવા હે પપ્પા ઘેરી અમને એવું કે હે હજી આવા સાહેબ હવ પણ એ તો ખાસો 8-10 જણા ખરો ને એટલે ભાઈ હમણાં તો કામ તો ચટણી પેટ ઉડી જાય. અત્યારે હમણાં તો ખાસા બધા કામ કરનારા એટલે જોવાનું નહીં એમને ઉતારી તું માથે લાગે તો હું એટલે જ ને હજુ તો આવા હે અહીંયા બધા આમાં હોય જો બાજરી કાઢવા જાય વિડીયો ઉતારું તમારો આ હતા જાય બાજરી કાઢવા જો રાતે હતા કેટલા વાગે 7:30 વાગે જાય રાતે તડપણની કે બાજરી કાઢવાની મજા આવે એવું કે જો આમાં થાચી જાવ બધા અત્યારે એમને નહીં ધોઈ કમ્પ્લીટ બેઠા જો આ ભાઈ હતો તૈયાર થઈ જાય હવે હવે કેવું કહે ફરવા જાવ ફરવાની તૈયારી કઈ વહરાત તો નહીં આવવાનો લાગે વહરાત તો નહીં દેખાતો જો જરી ગઈ મમ્મી તો વાયના ગવા જાય છે આમાં કાકી રોટલા બનાવે જો હવે રોટલા બનાવવા આવી ગયો હવે અમે ખાઈશું હવ ખાવાનું થઈ ગયું